લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢમાં નકલી નોટો સાથે શખ્સ પકડાયો. 500ના દરની 97 નકલી નોટો અને મોબાઈલ જપ્ત. આરોપીએ ખાખરાળીના શખ્સ પાસેથી મેળવી હોવાનો ખુલાસો. થાનગઢ પોલીસે બાતમીના આધારે અમરાપર કુપરવાવના આશીષભાઈ રાજુભાઈ મોરીને નકલી નોટો સાથે પકડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખાખરાળી ચોકડી પાસેથી શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યો છે. થાનગઢ પોલીસે બાતમીના આધારે અમરાપર કુપરવાવના આશીષભાઈ રાજુભાઈ મોરીને નકલી નોટો સાથે પકડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખાખરાળી ચોકડી પાસેથી શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં તેની પાસેથી મળેલી નોટોની ચકાસણી માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની થાનગઢ શાખામાં મોકલવામાં આવી હતી. બેંક મેનેજરે મશીનથી ચકાસણી કરીને નોટો નકલી હોવાનું જાહેર કર્યું હતું. 21 વર્ષીય આરોપી આશીષભાઈ મોરીએ પોલીસને જણાવ્યું કે આ નોટો તેને ખાખરાળીના અજયભાઈ ઉગરેજીયા પાસેથી મળી હતી. અજયભાઈ તેને 500 દરની 100 નોટો નકલી આપી હતી, જેમાંથી તેણે 3 નોટો અલગ જગ્યાએ વટાવી હતી. FSL અધિકારી અભિતસિંહ પઢિયારે પણ નોટોની ચકાસણી કરીને તેને નકલી હોવાનું પુષ્ટિ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 500ના દરની 97 નકલી નોટો અને 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. FSL અધિકારી અભિતસિંહજી પઢિયારે પણ નકલી નોટોની ચકાસણી કરીને તેને નકલી હોવાનું પુષ્ટિ કરી. પોલીસે આરોપી પાસેથી 500ના દરની 97 નકલી નોટો અને 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જી સાહેબ, શું કહેશો? ગત તારીખ 4/9/2025ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટો બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનામાં જે છે એ મળતી માહિતી મુજબ BNSની કલમ 179 અને 180 મુજબનો આજે ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં થાનગઢ પોલીસ સ્ટેશનના PI જે છે એમને એક ખાનગી બાતમી મળેલી હતી કે જે આશીષભાઈ રાજુભાઈ મોરી, જે પોતે અમરાપર કપૂરવાવ થાનગઢના રહેવાસી છે, એ પોતે કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે એ પોતે લઈને જતા હોય અને જે છે એ થાનગઢથી પસાર થવાના હોય. આ બાતમીના આધારે તેઓએ આ વ્યક્તિ જે છે એને અટકાયત કરી અને એની જ્યારે ઝડપી કરવામાં આવી તો ઝડપી કરતાં એની પાસેથી શંકાસ્પદ ચલણી નોટો જે છે એ પ્રાપ્ત કરવામાં આવી અને ચલણી નોટોના વેરિફિકેશન માટે ત્યારબાદ તુરત જ એમણે જે સરકારી જે બેંક છે એ બેંકના અધિકારી અને સરકારી પંચોને બોલાવી અને એની ખરાઈ કરતાં ખરેખર એ 500ના જે 500 રૂપિયાની બનાવટી ચલણી નોટ હોવાનું જે છે એ ફલિત થતાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ જે ગુનો છે એ કુલ 2 આરોપીઓ વિરુદ્ધ છે. એક આશીષભાઈ જે છે એમના વિરુદ્ધ અને બીજા અજયભાઈ ઉગરેજીયા, જે પોતે ખાખરાળી થાનનું જે ગામ છે ત્યાંના રહેવાસી છે. આ સિવાય અન્ય બીજા પણ જે આરોપીઓ જે છે એમની પણ અમને શંકા છે કે વધારે આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે. હાલ આમનો જે રોલ છે એ બનાવટી નોટ વાપરવા અને મેળવવા બાબતેનો જ છે. આ સિવાય નોટ ક્યાંથી છપાયેલી હતી અથવા ક્યાંથી આગળનું શું નેટવર્ક છે એ બાબતેની તપાસ જે છે હાલ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. કેટલા રૂપિયાની નોટો હતી? અત્યારે જે છે એ કુલ 97 એવી નોટ મળી છે. એટલે આમ જો આંકડાથી ગણવા જઈએ તો કુલ 49,000 જેટલી નોટ કિંમતની જે નોટ છે એ ગણી શકાય. પણ આમ તો ખરેખર ચલણી નોટો ખોટી છે એટલે 0 કિંમત ગણી શકાય, પણ પોતે સાચા તરીકે એ લોકો ઉપયોગ એને કરતા હતા.